સાંજની સલામ. ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. ફરીવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમવા માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને જેમ અને જે પ્રમાણે પ્રભુ તેમના વચનો દ્વારા, તેમના સેવક સેવિકો દ્વારા, ગીતો દ્વારા, સ્તુતો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા છે, તેને સાંભળીએ, આધીન થઈએ, સમય આપીએ, શાંત સમયમાં જઈએ, પ્રભુને માટે અલગથી સમય કાઢીએ, જેના દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે. હાલેલુયા. હા, દિવસના અંતે પ્રભુની સમક્ષ નમી જઈએ અને જે આ સુંદર તક તમને ને મને સાંપડી છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. ગમે તેવી મુશ્કેલીઓમાં હોય, ગમે તેવા પરિબળોમાં હોય, પણ હિંમત ના હારીએ, પ્રભુને હાક મારીએ. જેમ આપણી વ્યવસ્થા પ્રમાણે આ માસનું આપણું વચન છે, યુના 2:2, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. Hallelujah. When I was in trouble, I called out to the Lord and He answered my prayer. Praise the Lord. Hallelujah. मैंने संकट में पड़े हुए, हालेलुया, यहोवा की दुआएं दी और उसने मेरी सुन ली. પ્રભુને હાક મારીએ વાલા મિત્ર. પ્રભુનું વચન કહે છે, સંકટના દિવસોમાં મને હાક માર, હું તને જવાબ આપીશ. હાલેલુયા. કોઈ મુશ્કેલીમાં છો, કોઈ દુઃખમાં છો, કોઈ ચિંતામાં છો, ગભરાઈ ગયા છો, ઉદાસ છો, નિરાશ છો, તો પ્રભુની આગળ નમી જાઓ, પ્રભુની હાક મારો. હાલેલુયા. અને પ્રભુ એમના દૂતો દ્વારા પ્રભુ હિંમત, બળ આપશે. હા, પ્રભુ એમના પસંદ કરેલા લોકોને ઘણી બધી વાર એમના દૂતોના રૂપમાં મોકલીને આપણને મદદ કરે છે. ઘણી વાર હું ઘણી વખત એવા પ્રસંગોમાંથી પસાર થતો હોઉં છું, દુઃખી હોઉં, નિરાશ હોઉં, ઘણી વાર એવું બન્યું હોય કે આપણને હૃદયમાં દુઃખ પહોંચે, ઘણીવાર ઈર્ષા દેખાઈનો ભોગ બનવું પડ્યું હોય, ઘણીવાર પક્ષાપક્ષીનો ભોગ બનવું પડ્યું હોય, ઘણીવાર સતાવણી અથવા વિરોધના લીધે મન ઉદાસ હોય, દુઃખી હોય, ઘણીવાર ખરાબ પ્રકારની બાબતો આપણા માટે સાંભળી અથવા કહેવામાં આવી એના લીધે દુઃખી હોય. એવા સમયમાં જ્યારે હું નિરાશ હોઉં છું, ત્યારે ખરેખર અદ્ભુત રીતે પ્રભુ કોઈકના દ્વારા વાત કરે છે. કોઈ ભાઈ બહેનનો ફોન આવે છે, કોઈ પ્રભુના સેવકનો ફોન આવે છે, કોઈ પ્રભુના સેવક મુલાકાત લઈ જાય છે. હાલેલુયા. પ્રભુ વાત કરે છે, પ્રભુ હિંમત આપે છે. હાલેલુયા. જ્યારે મારા પપ્પાને કેન્સરની જાહેરાત થઈ, નિદાન થયું, અને એ સાંજે હું પ્રભુની આગળ જાણે ઉદાસ હતો, નમેલો હતો. ચોક્કસ આપણે એક્સેપ્ટ કરવાનું છે જે બી ઈચ્છા હોય ઈશ્વરની, પણ મારું હૃદય થોડું ઉદાસ હતું અને હું મનમાં ઈચ્છતો હતો કે કોઈક પ્રભુના સેવક મારી સાથે વાત કરે, મને પ્રાર્થના કરાવે. અને બહુ દૂર દેશથી એક ફોન આવ્યો અને એમણે મને કહ્યું કે મને એવી ઈચ્છા થતી હતી કે હું તમારી સાથે વાત કરું. અને મેં એમને કહ્યું કે હું પ્રભુને પ્રાર્થના કરતો હતો કે કોઈક મારી સાથે વાત કરે, મને હિંમત આપે, મને બળ મળે. હાલેલુયા. પ્રભુ જાણે છે આપણા માટે તેમણે શું કરવાનું છે. પ્રભુ જાણે છે આપણે કઈ પરિસ્થિતિમાં છે. પ્રભુ જાણે છે કે આ સમય દરમિયાન તમને અને મને કઈ રીતની જરૂર છે, શેની જરૂર છે. હાલેલુયા. પ્રભુથી કશું જ અજાણ નથી. હું ઘણી વાર કહું છું કે કદાચ તમે દુઃખી છો, હતાશ છો, નિરાશ છો,
તમારા પતિ નથી જાણતા, તમારી પત્ની નથી જાણતી, તમારા ભાઈ કે બહેન નથી જાણતા, તમારા બાળકો નથી જાણતા, તમારા અડોશ પડોશમાં કોઈ નથી જાણતું, તમારા વહાલાઓ નથી જાણતા, પણ જે જાણે છે આપણા પ્રભુ, એ આપણા માટે કાફી છે. હાલેલુયા. બધા જાણે, પણ જો ઈશ્વર ના જાણતા હોય તો કેવું લાગે? એવું બને નહીં. પણ ઈશ્વર જાણે છે અને બીજા કોઈ ના જાણતા હોય તો કોઈ પ્રશ્ન નથી, કેમ કે પ્રભુ જાણે છે. ત્યારે પ્રભુ મદદ કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પિત્તર તો હજુ બહાર હતો અને એ પિત્તરને બધા કહેતા હતા નહીં, કર ઉઘરાવનાર માટે, કે તમે કર ઉઘરાવનારા, તમે મંદિરનો કર ભરતા નથી. અને એ હજી અંદર આવે ને કઈ કહે પહેલા જ પ્રભુ એને કહે છે, જઈને ગલ નાખ, એમાંથી તારે ને મારા માટે કર ભરજે. हालेलुया. ही नोस, वो सब कुछ जानता है, उससे कुछ भी छिपा हुआ नहीं है. हालेलुया. જ્યારે તેઓ જાણે છે ત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી. હા, અઘરું છે પ્રભુ સાથે ચાલવું, પ્રભુની પાછળ ચાલવું, આ જગતના ધોરણ પ્રમાણે, જગતના વાતાવરણ પ્રમાણે, પણ અશક્ય નથી. હું હંમેશા નૂહ ને તેના પરિવારનો દાખલો આપું છું. નહીં, ભલે ગમે તેવા પ્રશ્ન હતા, પણ તેઓ તો પ્રભુમાં રહ્યા ને. દેવને રોષ ચડે, ખીન ચડે, દુઃખ થયું, એવું ખરાબ વાતાવરણ હતું એ સમયમાં, પણ તેઓએ પ્રભુની વાત માની, ઈશ્વરમાં રહ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ પ્રભુમાં રહેવાનું છે, પ્રભુની પાછળ ચાલવાનું છે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. જે પ્રભુને માટે ખોઈ બેસીશું ને, અથવા જે પ્રભુને માટે ખોઈ દઈશું, અહીંયા આગળ છોડી દઈશું, એ ઉપર આપણને મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેટલાએ પ્રભુને માટે કંઈ ને કંઈ છોડ્યું છે, એનો બદલો પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે. તેઓ કદી આપણને કાઢી મૂકતા નથી અને કદી આપણને છોડી દેતા નથી. હા, આપણી વિપત્તિમાંથી આપણે તેમને હાંક મારીએ છીએ, ઓ પ્રભુ મને બચાવો. પિત્તર કહે છે, ઓ પ્રભુ મને બચાવો. તેમણે લાગલો હાથ પકડીને તેને બચાવી લીધો. આજે પણ એ જ પ્રભુ છે. હાલેલુયા. આજે પણ એ જ ઈસુ છે. તમે અને હું તેમના લોહીમાં શુદ્ધ કરાયેલા છે, તેમના બલિદાનમાં તમને ને મને પાપોની માફી મળી છે. તેમણે આપણા માટે કિંમત ચૂકવી છે. આપણે એક્સેપ્ટ કરવાનું છે, આપણે સ્વીકારવાનું છે, આપણે પસ્તાવો કરવાનો છે, આપણું જીવન આપણે પ્રભુને હવાલે કરવાનું છે. અને જે કદાચ પહેલા જૂના જીવનમાં કરતા હતા, એ બધું કરવાનું બંધ કરી દેવાનું છે. પાઉલ કહે છે નહીં કે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે, અને આપણે પ્રભુમાં નવી ઉત્પત્તિ બની છે. અઘરું છે, મુશ્કેલ છે, થોડા સમય સુધી પ્રશ્નો રહેશે, ઘણીવાર રહે છે જ પ્રશ્નો. જીવો ત્યાં સુધી તમારા નવા જીવનને જગત કદાચ જોવે કે ન જોવે, પણ પ્રભુ તો જરૂરથી જોશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુમાં આગળ વધીએ, દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ, સ્તુતિ કરીએ છીએ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો,
અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે પ્રભુ. આખો દિવસ પ્રભુ તમે અમને સહાય કરી, મદદ કરી, જુદા જુદા રૂપમાં તમે આવીને પ્રભુ જાણે અમારી સહાય કરી, મદદ કરી. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માને. જે લોકોનો તમે ઉપયોગ કર્યો પ્રભુ, તેઓને પણ તમે આશીર્વાદ આપો પ્રભુ. જેઓ અમારી હિંમત બન્યા પ્રભુ, જેમણે અમારા માટે પ્રાર્થના કરી, જેમણે અમારી મુલાકાત લીધી પ્રભુ, સર્વને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. જેમણે પોતાના હાથોને ખુલ્લા કર્યા પ્રભુ, અને પ્રભુ જે વાનાની અગત્યતા હતી એ પ્રમાણે એક્ઝેક્ટલી પ્રભુ ઘરોમાં, પરિવારોમાં, મિનિસ્ટ્રીમાં સેવક સેવિકાઓને મદદ કરી પ્રભુ, તે પ્રમાણે તમે તેઓને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. પ્રભુ જ્યારે અમે તમારી સમક્ષ અમે નમ્યા છે રાજા, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દિવસ દરમિયાન થયેલા અમારા જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરજો પ્રભુ. અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમે અમારી મધ્યે છો, ત્યારે પ્રભુ હમણાં જ રાઈટ નાઉ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો પ્રભુ. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા, શુદ્ધ કરો, પવિત્ર કરો, અને આગળના સમયમાં અમને દોરો, ચલાવો. અમારા હાથના કામોને તમે સફળ કરો. અમારી વિરુદ્ધની સર્વ એવી અઘટિત અમંગળ બાબતોને તમે દૂર કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ જ્યારે તમારી સમક્ષ અત્યારે અમે નમ્યા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, તમે આપેલું સુંદર જીવનને પ્રભુ તેઓ જગત પ્રમાણે જીવી રહ્યા છે, કુટેવો સાથે, ખરાબ આદતો સાથે, વ્યસનો સાથે, વ્યભિચાર સાથે, અને પ્રભુ એવી બાબતો જે તમને અમંગળ લાગે છે. ત્યારે પ્રભુ અમે તે સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ, તેઓનો નાશ ન થાય પ્રભુ, તેમનો બચાવ થાય પ્રભુ, પાછા ફરે તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબના વચનો દ્વારા પ્રભુ, કે કોઈ પણ માધ્યમથી પ્રભુ તમે તેમની સાથે વાત કરો અને તેમને પાછા લાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ દરેક તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને પ્રભુ ખાલીસ કરજો પ્રભુ પિતા. હા, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, માટે એ લગ્ન જીવનો બચી જાય એવું તમે થવા, જે કંઈ પ્રભુ બાબતો હોય એ બાબતોને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને અત્યારે અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અમારી આ પ્રાર્થના સાધના સમયની પ્રાર્થના સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ, અને પ્રભુ અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા પ્રભુ, એ ધૂપ સમાન થાવ પ્રભુ, અમે એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ જે તે રોગો તેમના શરીરમાં પ્રભુ નિદાન થયા છે, જાત જાતના ટેસ્ટ દ્વારા, પરીક્ષણ દ્વારા પ્રભુ પિતા, મેડિકલ પરીક્ષણ દ્વારા પ્રભુ પિતા ચેક કરવામાં આવ્યા, અને જે રોગો જાહેર થયા છે, ઘણા જીવલેણ છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગ તેમના શરીરમાંથી હમણાં જ નિશ અને નાબૂદ થાવ પ્રભુ. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં તમારા બાળકો તંદુરસ્ત થાય, નવું બળ મેળવે, નવું સામર્થ્ય મેળવે પ્રભુ પિતા. હા પ્રભુ, તેમના શરીરને પ્રભુ તમે રોગ મુક્ત કરી દો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તંદુરસ્ત થાય પ્રભુ પિતા, અને પ્રભુ તમારી સેવાને માટે, તમારા માટે તેઓ ઉપયોગી પાત્ર બને પ્રભુ પિતા. અને પ્રભુ તમે આપેલા જીવન દ્વારા તમારો મહિમા થાય પ્રભુ, દરેકના જીવનો દ્વારા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ પિતા, ત્યારે એવા સર્વ લોકોને તમારી પાસે લાવ્યો છે કે જેમને લગ્નનો આશીર્વાદની જરૂર છે, લગ્ન તેમના થાય, લગ્નની ઉંમરના છે પ્રભુ, સારા પાત્ર પ્રભુ તેઓ શોધી રહ્યા છે, ત્યારે પ્રભુ સારા પાત્ર તેમને જીવન સંગીની, જીવન સાથી તરીકે મળે પ્રભુ પિતા. હા પ્રભુ, જેમના લગ્ન થઈ ચૂક્યા છે પ્રભુ પિતા, હજી બાળક ધનની પ્રભુ તેમને જરૂર છે, તો બાળક ધનથી પ્રભુ તમે તેમને નવાઝજો, આશીર્વાદિત કરજો, તેવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકોની હૃદયની ઈચ્છા પ્રમાણે તમે તેમની સાથે રહેજો પ્રભુ પિતા. તેમની પ્રાર્થનાઓ સાંભળજો અને પ્રભુ તેમને જોબ આપજો, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, વિદેશ સેવાના માર્ગોને ખુલ્લા કરજો, જોબમાં રહેલા પ્રશ્નો તમે દૂર કરજો, બિઝનેસમાં રહેલા પ્રશ્નો દૂર કરજો, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ FIR ને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા પરમેશ્વર, નાણાંનો આશીર્વાદ આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ પિતા, અને હમણાંની બધી જરૂરિયાત પૂરી પાડજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગો, માનસિક રોગીઓ અને મંદ બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે તેમના દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો ને તેમને પ્રભુ તમે સાજા કરજો પ્રભુ પિતા. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને પ્રભુ આજના ઓડિયોઝ દ્વારા, આજની તમામ સેવાઓ દ્વારા પ્રભુ પિતા તમે મહિમા પામજો પ્રભુ પિતા. અને પ્રભુ દરેક ઘૂંટણ તમે દરેક જીભ કોલ કરો તમે જ દેવના દીકરા છો એવું બહુ જલ્દીથી થવા દેજો. તમારી કૃપા પ્રમાણે આવતીકાલે સવારમાં ફરીવાર તમારો પવિત્ર નામ તે આપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.